પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં ભારે વરસાદને કારણે થયેલ નુકસાનનું વળતર ચૂકવાયું નથી, ત્યારે આ મામલે સ્થાનિકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ કલેક્ટરને રજૂઆત કરી છે। પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા અને લોકોની ઘર વખરીને વ્યાપક નુકસાન થયું હતું। જંગી તંત્ર દ્વારા સર્વે પણ હાથ ધરાયો હતો, ત્યારબાદ નુકસાનીનું વળતર ચૂકવવામાં આવ્યું નથી। આથી સ્થાનિકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ કલેક્ટરની રજૂઆત કરી છે। જોશી, અમે રાજીવનગરમાં સર્વિસ સ્ટેશન પાસે રહીએ છીએ। અમે આની પહેલાં એકવાર કલેક્ટરને રજૂઆત કરેલી જ છે। અમે રાજીવનગરમાં આ વખતે બધાને ઘરવખરીમાં બહુ નુકસાન થયું, બધાને પાણીની મોટર, વોશિંગ મશીન, ઘરની ઘરવખરી બધાને। તો અમે કલેક્ટરને બસ એટલી જ અમે રજૂઆત કરીએ છીએ કે અમને જે અમારું નુકસાન થયું ને એની ભરપાઈ અમને કરવા બદલ। નમસ્કાર, હું રાજીવનગરમાં પંકજભાઈ યુ માંકડ, જ્ઞાતિએ નાગર, છેલ્લા 30 વર્ષથી રાજીવનગરમાં મારું મકાન છે, પ્લોટ નંબર 49। હવે આ વખતે અતિ વરસાદ થતાં અમારી સોસાયટીની અંદર લગભગ 3 ફૂટથી લઈને 5 ફૂટ લગીના પાણી ભરાણા। અમારા ઘરની અંદર 3 થી 3.5 ફૂટ પાણી, અને તે વખતે હરભમભાઈએ સવારના 4 વાગ્યાથી લઈ અને અતિ મહેનત કરી અને પાણીનો નિકાલ સાંજ સુધીમાં કર્યો। ત્યારબાદ ખબર નહીં સરકાર તરફથી એવું કહેવામાં આવ્યું કે તમારા નુકસાનીના પૈસા આપવામાં આવશે, અને ફોટા અને બધું જે કાંઈ કરવાની હતી બધું કર્યું। જે તે સમયે જે તે સોસાયટીને અને એરિયાને પૈસા ચૂકવાના, પણ રાજીવનગર કયા કારણસર બાદ થયું છે એ અમે જાણતા નથી। તો એ પૈસા તાત્કાલિક આપવા જોઈએ, જેથી રાજીવનગરના માણસોને પણ નુકસાની જે થઈ છે એમાં થોડીક રાહત રહે। તો સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે ગમે એ કારણથી તમે રોક્યા હોય, પણ ખરેખર એવું નથી, રાજીવનગરની અંદર ખૂબ જ નુકસાની થઈ છે। તો આપવા વિનંતી, મહેરબાની તો હું નથી કહેતો, કારણ કે આ કાંઈ મહેરબાની નથી। કેવું નુકસાન થયું? ક્યાં પ્રકારનું? ઘરમાં, દુકાનમાં શું નુકસાન થયું? ઘરની અંદર એવરેજ 3 ફૂટ પાણી બધાના ઘરમાં હતા। દાખલા તરીકે મારો દાખલો દો તો બધા મારા ટીવી, ફ્રન્ટ ડોર, નીચેની લાદી એ બધું ઉખડી ગયું છે। સેટી પલંગ, ગાદલા, બધું, કબાટની અંદર કપડાં બગડી ગયા છે। મારા ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ બધા બગડી ગયા છે। એનો એક દાખલો આપો કે જે મેં મ્યુનિસિપાલિટીને ગઈ સાલ 7,000 ભર્યા હતા, આ વખતે પણ મારે 7,000 ભરવાના આવ્યા છે, કારણ કે એ ડોક્યુમેન્ટ્સ લેપ્સ થઈ ગયો છે, અને જે તે સમયે આપ્યું છે એ કોમ્પ્યુટરમાં ચડ્યું નથી, એની સજા પબ્લિક ભોગવે છે। સ્થાનિકોની રજૂઆતના પગલે કલેક્ટરે તપાસ કરી વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।